પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત જેમણે ડીએપીની અછતને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો। અમરેલી જિલ્લામાં ખાતર નથી મળતું તેવો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ખેડૂતોની હાલત કફોડી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। પ્રતાપ દુધાતે લખ્યું છે કે અતિવૃષ્ટિની કૃષિ સહાય પેકેજ પણ હજી સુધી મળી નથી। ખેડૂતોને ખાતર મળી રહે તે માટે પ્રતાપ દુધાતે કૃષિ મંત્રીને માંગ કરી છે, કેમ કે ડીએપી મેળવવા માટે કેટલાય દિવસથી ખેડૂતો ખાતર વેચાણ કેન્દ્રની બહાર લાંબી લાઈન લગાવે છે। આખો પરિવાર લાઈન લગાવીને ઊભો હોય છે, પણ ખેડૂતોને ધર્મના ધક્કા પડે છે, ખાતર મળતું નથી, જેને લઈને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને માંગ કરી છે કે ખેડૂતોને ખાતર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે, કેમ કે ઘણી બધી જગ્યાએ ખૂબ ઓછા પ્રમાણમાં ખાતર આવ્યું છે। ક્યાંક તો ખાતરનો જથ્થો જ નથી પહોંચ્યો, જેના કારણે ખેડૂતો શિયાળુ પાક લે તો લે કેવી રીતે, કેમ કે અત્યારે શિયાળુ પાક લેવાનો હોય છે,